તો આજે સવારે જ્યારે મારા મમ્મી કિચનમાં પ્રવેશ્યા કે તેમનો મૂડ ખરાબ થઈ ગયો, કારણ કે તેઓ ચા બનાવવા જતા હતા અને તેમને ખબર પડી કે દૂધ તો ફાટી ગયું છે. તો તેમણે આઈડિયા લગાવ્યો કે તેઓ આ ફાટેલા દૂધમાંથી પનીર બનાવી નાખે. તો મેં મમ્મીને આઈડિયા આપ્યો કે જો તું પનીર બનાવે જ છે તો મારા અને મારા ભાઈની ફેવરિટ સબ્જી એવી પનીર ભુરજી બનાવી લે, તો રાત્રે ડિનરમાં અમે તે ખાશું. તો મમ્મી કે વાંધો નહીં. મારા મમ્મીની પનીર ભુરજીની રેસીપી એટલી ટેસ્ટી છે કે તમે આંગળા ચાટતા રહી જાઓ, કારણ કે મારા મમ્મી આ રેસીપી બનાવે છે એક સિક્રેટ મસાલા સાથે. એ સિક્રેટ મસાલો શું છે અને આ રેસીપી કઈ રીતે બને છે તે જાણવું હોય તો આખો વિડીયો જોવો પડશે. તેમજ હા, અમારા વિડીયોને લાઇક શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો જોઈએ સિક્રેટ મસાલા સાથે પનીર ભુરજીની રેસીપી. સૌપ્રથમ આપણે એક કઢાઈ લઈ તેમાં 3 ટેબલસ્પૂન તેલ લઈ તેને થોડું ગરમ થવા દઈશું. ત્યારબાદ તેમાં 1 ચમચી જીરું નાખી અને તેને તતળવા દઈશું. તે તતળી જાય ત્યારબાદ તેમાં 1 મોટી કટોરી ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું અને તેને સતળાવા દઈશું. તો આવી રીતે ચમચા વડે હલાવી અને તેને થોડીવાર સતળાવા દેવાની છે. થોડી એવી રીતે સતળાઈ જાય ત્યારબાદ તેમાં 1 ચમચી લસણની પેસ્ટ, 1 ચમચી આદુની પેસ્ટ તેમજ 1 ચમચી મરચાંની પેસ્ટ એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લઈશું. બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે ડુંગળી જલ્દીથી સતળાઈ જાય તે માટે આપણે તેમાં 1 ચમચી નિમક એડ કરીશું, કારણ કે ડુંગળી અડધી જ સતળાઈ છે તો પૂરેપૂરી સતળાવી જરૂરી છે. તો તમે જોઈ શકો છો ડુંગળી અહીંયા સતળાઈ ગઈ છે. હવે આપણે તેમાં 1 મોટી કટોરી ઝીણા સમારેલા ટમાટર એડ કરીશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે તેમાં 1 મોટી કટોરી ઝીણા સમારેલા કેપ્સિકમ એડ કરવાના છે. અહીંયા આપણે ડુંગળી, ટામેટાં અને કેપ્સિકમ ત્રણેય 1 મોટી કટોરી એવા સરખા માપમાં જ લીધા છે. ત્રણેયને સરસ રીતે મિક્સ કરી અને ચડવા દઈશું. ત્રણેય સરસ રીતે ચડી જાય ત્યારબાદ મસાલા એડ કરવામાં સૌપ્રથમ આપણે 1 ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું તેમજ 2 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. અહીંયા જે લાલ મરચું પાવડર આપણે 2 ચમચી નાખીએ છીએ તે રેશમ પટ્ટી છે. ત્યારબાદ હવે સમય આવી ગયો છે આપણા સિક્રેટ મસાલાને રિવીલ કરવાનો, જે છે મેગી મસાલો. જી હા ગાઈઝ, મારા મમ્મી પનીર ભુરજીની રેસીપીમાં મેગી મસાલો એડ કરે છે કે જેનાથી પનીર ભુરજીની સબ્જીનો સ્વાદ ઓર વધી જાય છે, તેના સ્વાદમાં 4 ચાંદ લાગી જાય છે. આ છે મારા મમ્મીની પનીર ભુરજીની સિક્રેટ રેસીપી. તે મેગી મસાલો એડ કરે છે. બધા મસાલા સરસ રીતે મિક્સ થઈ ગયા બાદ હવે આપણે તેમાં તેનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ એવું પનીર એડ કરીશું. અમારે જે દૂધ ફાટ્યું હતું તેમાંથી 100 ગ્રામ પનીર બન્યું છે. તેનું અહીંયા છીણ કરી અને તેને ગ્રેવીની અંદર એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તમે ગાઈસ આ રીતથી એકવાર પનીર ભુરજીની રેસીપી જરૂરથી બનાવજો. મેગી મસાલો ચોક્કસથી એડ કરશો તેનો ટેસ્ટ વધી જશે અને આવી રીતે સરસ રીતે મિક્સ કરી લેજો બધું, એટલે સરસ રીતે ભળી જશે. પનીર છે પ્રોટીનથી ભરપૂર હોય છે અને તેમાં પણ જો તે ઘરે બનેલું હોય તો શું વાત કરવી. મિશ્રણ કે ભેળસેળ વિનાનું એ પનીર ખૂબ જ પ્રોટીનથી ભરપૂર હોય છે, જે બાળકો માટે હેલ્ધી હોય છે. અને આ રેસીપી એટલી ટેસ્ટી બને છે કે નાનાથી લઈને મોટા બધા આંગળા ચાટતા રહી જાય. એટલે આ રીતથી તો આ રેસીપી એકવાર જરૂરથી બનાવજો. મિક્સ કરતી સમયે જો તમને સબ્જી સૂકી લાગે ને તો તેમાં 1 કપ જેટલું ગરમ પાણી એડ કરી લેવાનું. તો આપણી સબ્જી ઓલમોસ્ટ તૈયાર છે. ધાબા સ્ટાઇલ કલર આપવો હોય તો તેના માટે આપણે તેમાં 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે સબ્જીમાંથી તેલ પણ છૂટવા લાગ્યું છે અને સરસ રીતે સબ્જી ચડી ગઈ છે. એટલે હવે આપણી પનીર ભુરજીની સબ્જી બિલકુલ તૈયાર છે. તેમાં થોડી એવી ઝીણી સમારેલી ધાણા ભાજી સ્પ્રિંકલ કરી લઈશું અને એક બાઉલમાં આ પનીર ભુરજીની સબ્જીને સર્વ કરી લઈશું. મોંમાં પાણી આવી જાય તેવી છે ને એકદમ ટેસ્ટી એવી પનીર ભુરજીની સબ્જી. તો આ રેસીપી તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો આપણા સિક્રેટ મસાલા સાથે. તેમજ તમારા મિત્રો, પરિવારજનોને આ વિડીયો શેર કરો, વિડીયોને લાઈક કરો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું અવનવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.